જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 19 ભદ્રેશ્વરની રજૂઆત કરીશું. બીજા દિવસે સવારે સ્નાન સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા. તેઓ વારંવાર ડમરું વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય. મને કહે કે ચાલો જમી લઈએ. તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બંને 10 વાગે એક સાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા. ફરી પાછો એ જ જીટી રોડ પકડ્યો. પેલા ડમરુવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો ઉઘરાવે, ડમરું વગાડે, જોર જોરથી કોઈ વાર બંગાળીમાં કોઈ વાર હિન્દીમાં કંઈક બોલે અને પૈસા લઈને ચાલે. તેમની આ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હું દૂર કોઈ સ્થળે ઊભો રહું. લોકો અમારી બંનેની ઉંમરના કારણે એમ સમજે કે તે ગુરુ છે અને હું તેમનો શિષ્ય છું. મને આ વાત ગમતી નહીં, છતાં બપોરના 12 વાગ્યા સુધી આવું ને આવું ચાલતું રહ્યું. અંતે મેં નિર્ણય કર્યો કે મારે આ સાધુને સાથ છોડી દેવો જોઈએ, કારણ કે અમારા વિચારો તથા આચારોમાં કશો જ મેળ ન હતો. તે દોરા ધાગા તથા ભૂત પ્રેત પણ કાઢતા. તેઓ જ્યુટ મિલની કોઈ ચાલીમાં પૈસા માંગવા ગયા કે હું એકલો ચાલી નીકળ્યો. પગના ફોલા દુઃખ દેતા હતા, પણ હવે આંટણ પડવાના હતા એટલે સહન થઈ શકતું હતું. સાંજના 3 વાગ્યે હું ભદ્રેશ્વર પહોંચ્યો. અહીંનું દ્રશ્ય નિરાળું હતું. રેલવેની હદમાં એક મહાત્માએ રાતોરાત મંદિર બાંધી નાખ્યું હતું. તેની પ્રતિષ્ઠા હતી. રેલવેના ઓફિસરો કશું કરી શકતા ન હતા. આપણા દેશની ધાર્મિક સ્થિતિ એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં રોડ વચ્ચે કે રેલવેની નજીકમાં વગર પરવાનગીએ કોઈ ધર્મસ્થાન ઊભા કરી દો. કોઈ હનુમાન, શિવ, દેવી, પીર કે કોઈની કબર, બસ પછી તેને હટાવનાર કોઈ નહીં. કારણ કે લોકોની ધાર્મિક લાગણી દુભાશે તેવો હાવ એવો ઊભું કરી દેવાયો છે કે ધર્મના નામે તમે ગમે તે કરી શકો છો. કાયદેસરનું બાંધકામ કરવું હોય તો પરવાનગી લેતા મહિનાઓ, અરે કેટલીક વાર તો વર્ષો લાગી જાય. પણ ગેરકાયદે બાંધકામ કરવું હોય તો તરત જ કરી શકાય, અને તે પણ રોડ કે રેલની બાજુમાં જ. પાછળથી આ જ બાંધકામ ચલાવી લેવાય. કાયદેસરની જમીનમાં જો તમે માત્ર 1-2 ફૂટનો ઓટલો કે 2 ફૂટનો છજું બહાર કાઢો તો તોડી નખાય, પણ વગર હકની જમીનમાં પહેલાં ઝૂંપડું અને પછી મકાન બાંધો તોય કોઈ ના તોડે. પેલા મહાત્માએ પણ રાતોરાત ભક્ત સમૂહને ભેગો કરીને હનુમાનની દેરી ચણી નાખી હતી, અને તે નિમિત્તે બધા સાધુ સંતોનો ભંડારો હતો. સવારથી જ 300-400 જેટલા બાવાઓ એકત્રિત થયા હતા. કેટલાક આજુબાજુના ગામોમાંથી નિમંત્રણથી આવ્યા હતા. કેટલાક મારા જેવા ભંડારાનું નામ સાંભળીને વગર નિમંત્રણે આવ્યા હતા. તરતની જ ચણાયેલી દેરી પાસે મંડપ બંધાયો હતો. મંડપની નીચે કેટલાક બાવાઓ ટોળે વળીને બેઠા હતા, અને ગાંજાની ચલમો ફૂંકાતી હતી. વાતાવરણમાં ગાંજાની ગંધ પ્રસરી રહી હતી. વળી કોઈ બીજા કુંડાળામાં ચીપિયા વગાડીને ભજનો ગવાઈ રહ્યા હતા, તો વળી કોઈ ત્રીજા કુંડાળામાં ધૂણી ધખાવાઈ રહી હતી. જમવામાં અહીં પૂરી અને શાકને વધુ મહત્વ અપાય. આ ભોજનને પક્કા ભોજન કહેવાય, એટલે તેમાં છૂતાછૂતનો પ્રશ્ન ન રહે. હું જેવો જઈને ઊભો રહ્યો તેવા જ એક યજમાન મહાત્મા બહુ જ ભાવથી મને લેવા આવ્યા. અત્યંત ભાવથી આગ્રહ કરીને મને એક તરફ લઈ ગયા તથા સારું આસન બિછાવીને માનપૂર્વક બેસાડ્યો. મને નવાઈ લાગી. કચ્છી જાણ પીછાણ વિના આટલું બધું માન કેમ આપ્યું હશે? બધા જ સંતો કરતાં મને સારા આસને બેસાડ્યો હોવાથી સંતોની નજર પણ મારા તરફ ખેંચાઈ. થોડી જ વારમાં મારી ચારે તરફ ભક્ત સમુદાય બેસવા લાગ્યો તથા વારંવાર શરબત વગેરે પીવા માટે આગ્રહ થવા લાગ્યો. કશું સમજ્યા વિના હું પણ સ્થિતિને અનુકૂળ થઈ ગયો
મને થતું કે કદાચ મારા જેવા કોઈ તેમના પરિચિત સંત આવવાના હશે. પ્રાંતિથી મને જ તે સમજી આવો ભાવ બતાવતા હશે. એક બે વાર મેં તેમને કહ્યું પણ ખરું કે જેની તમે રાહ જુઓ છો તે હું નથી, હું તો બીજો છું. પણ તેમણે માન્યું નહીં. બસ આપ હી હે, આપ હી હે આવું બોલે. હું ચૂપ થઈ ગયો. કલાક દોઢ કલાકમાં તો આખો ભક્ત સમુદાય મારા તરફ વળી ગયો. ખૂબ પ્રશ્નો અને સત્સંગ ચાલવા લાગ્યો. સૌનું લક્ષ્ય તથા ધ્યાન મારા તરફ વળી ગયું હતું. મને પણ ધર્મ ચર્ચા કરવામાં રસ પડતો હતો. એવામાં પેલા ડમરૂવાળા મહાત્મા આવી પહોંચ્યા. આવતા જ તેમણે જોરથી ડમરું વગાડ્યું તથા ગર્જના કરીને કંઈક બોલ્યા. સૌનું ધ્યાન તેમના તરફ ગયું. અમારી આંખો ચાર થઈ. તેમને લેવા કોઈ ગયું નહીં. તે અહીં નજીકના જ સૌના પરિચિત હતા, એટલે તેમનું કોઈ માન ન હતું. 2-5 પરિચિત બાવાઓને મળીને તેમણે જોયું કે મારી અહીં ખૂબ જ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે તે મારી પાસે આવ્યા. હું તેમનાથી છૂટવા માંગતો હતો, પણ તે વધુ ને વધુ નજીક આવવા માંગતા હતા. સાંજ પડી, રાત્રિ થઈ, આરતી થઈ અને પછી સૌ કોઈને ભંડારાની રસોઈ જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી સૌની વ્યવહાર પ્રમાણે ભેટ વિદાય થઈ. ભેટ વિદાયમાં થોડો કલહ પણ થયો. લોકો એમ સમજતા હોય છે કે સાધુ થયા પછી માત્ર અધ્યાત્મ તથા પરમાર્થ વૃત્તિ જ રહેતી હોય છે, પણ સાધુઓની પણ સંસારી માણસો જેવી જ દુનિયા હોય છે. કાકા ગુરુ, દાદા ગુરુ, ચાચા ગુરુ, ગુરુભાઈ વગેરે સંબંધો તો ખરા જ. સાથે સાથે નાના મોટા મહંતો, અસ્થાનધારીઓ, સ્થાનધારીઓ વગેરેની કક્ષાઓ અને કક્ષાઓ પ્રમાણે લેવડ દેવડના વ્યવહારો પણ ખરા. આ વ્યવહારમાં ઘણીવાર લડાઈ ઝઘડા તથા ખટપટો પણ થાય. વિદાયનો અર્થ એ થાય કે નિશ્ચિત રકમ આપી દો, પછી પેલા સાધુએ વિદાય થવું જોઈએ, પછી તેનાથી રહેવાય નહીં. અથવા સ્વયં વિદાય થતાં વિદાય ભેટ મેળવે. વિદાય દક્ષિણા પૂરી થયા પછી જે નજીકના હતા તે બધા વિખરાવા લાગ્યા. જે દૂરના હતા તે ત્યાં મંડપ નીચે જ પોતપોતાના આસનીય પાથરી સૂવાની વેતરણમાં પડ્યા. મારે તો વિદાય લેવાની ન હતી, કારણ કે હું પૈસાને સ્પર્શ કરતો નહીં. મને થયું કે હું પણ આ મંડપ નીચે સૌની માફક સૂઈ જઈશ, પણ તેવામાં 2-4 ભક્તો આવીને કહેવા લાગ્યા કે આપકે લીએ કમરે કી વ્યવસ્થા કી હૈ. હનુમાનજીના મંદિરથી અડધો માઇલ દૂર જૂટ મિલના મજૂરોની ચાલીઓ હતી. તેમાં એક રૂમ મારા માટે ખાલી કરાવીને તે લોકો મને લેવા માટે આવ્યા હતા. મારી આવી અકારણ પ્રતિષ્ઠા જોઈને પેલા ડમરૂવાળા મહાત્માને નવાઈ લાગતી હતી. તેઓ મારી સાથે જ આવવા માંગતા હતા. મને તે ઠીક લાગતું ન હતું, એટલે અંતે તેમને ત્યાં જ રહેવા દઈને હું ભક્તોની સાથે પેલા સ્થાને જવા નીકળ્યો. યજમાન સંત પણ સાથે હતા. મેં જોયું કે મારા માટે સુંદર રીતે સજાવીને રૂમ તૈયાર કરાવાયો છે. આખી ચાલીના ભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. સદગુરુરી દેવ કી જય ના જય જયકાર સાથે સૌએ મને સત્કાર્યો. મારા સંકોચનો પાર ન હતો. એક અજાણી વ્યક્તિ માટે આ લોકો આટલું બધું કેમ કરતા હશે, કંઈ સમજાતું ન હતું. સૌના વિખરાઈ ગયા પછી હું અને પેલા યજમાન સંત બે જ રહી ગયા. ત્યારે મારા પગમાં પડીને તેમણે મને ખૂબ નમસ્કાર કર્યા. મારો સંકોચ વધી ગયો. આ બધાને થયું છે શું? હું કંઈ કહું તો કોઈ કશું સાંભળતું નથી. અંતે પેલા મહાત્માએ કહ્યું, મને ગઈ રાતે સ્વપ્ન આવ્યું હતું. તેમાં મારા ગુરુદેવે મને સૂચના આપી હતી કે તારા ભંડારામાં એક સાચા સંત આવશે જે આવા હશે. તું તેમની ખૂબ સેવા કરજે. હું સવારથી જ પેલી નિશાનીઓ પ્રમાણે ના સંતને ખોળતો રહ્યો. અંતે સાંજના સમયે તમે આવ્યા ને હું ધન્ય થઈ ગયો. મેં મારા સેવકોને પણ કહી રાખ્યું હતું કે એક સંત આવવાના છે, તેમની સેવા કરીને જીવન ધન્ય બનાવી લેજો. તેઓની વાત સાંભળીને મને નવાઈ લાગી. હજી તો મેં દીક્ષા પણ લીધી ન હતી, કશું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું ન હતું. ત્યાં મને કોઈ દેવી રીતે સાચા સંતમાં ગોઠવી દેવાયો. એથી એક તરફ તો મને બહુ સંકોચ થયો,
તો બીજી તરફ પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવ થયો. આ ગામમાંથી મને 12-15 દિવસ સુધી લોકોએ નીકળવા દીધો નહીં. લક્ષ્મીનો સ્પર્શ, સાદું ભોજન અને નિસ્વાર્થની વાતોથી લોકો મારા પ્રત્યે ખૂબ જ ભાવનાવાળા થતા હતા. રોજ જુદી જુદી જગ્યાએ પ્રવચનો કરવા લઈ જતા. મને જેવું આવડે તેવું કાલું ઘેલું હું બોલતો, પણ લોકોને તે ગમતું. પ્રવચન પૂરું થયા પછી પણ લોકો ઉઠતા નહીં, બેસી જ રહે. સમજાવીને ઉઠાડવા પડે. આ ગામથી જ્યારે હું વિદાય થયો ત્યારે દૂર સુધી અસંખ્ય માણસો વિદાય આપવા આવ્યા હતા તથા રડતા હતા. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.